એક તરફ દેશભરમાં ગેસ સિલિન્ડરની અછત છે, બીજી તરફ સાયબર ટોળકી સક્રિય થઈ છે. એલપીજી ગેસ સિલિન્ડર મેળવવા માટે જો તમે ઉતાવળ કરી અને તમારાથી આ ભૂલ થઈ ગઈ તો તમારી સાથે થઈ શકે છે મોટો સ્કેમ. સાયબર ગઠિયાઓની નવી મોડસ ઓપરેન્ડી શું છે અને તેનાથી બચવા માટે શું કરવું તે તમારે જાણવું હોય તો આ વિડીયો જુઓ. ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ વચ્ચે દેશભરમાં એલપીજી ગેસ સિલિન્ડરની અછત વર્તાઈ હતી. થોડા સમય અગાઉ આપણે પણ જોયું હતું કે એલપીજી ગેસ સિલિન્ડર મેળવવા માટે એજન્સી બહાર લાંબી લાઈનો લાગી હતી. કેટલાક લોકો બિનજરૂરી એલપીજી ગેસ સિલિન્ડર મેળવવા માટે પડાપડી કરી રહ્યા છે. જરૂર ના હોય તો પણ ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન પડે તે જોતા લોકો એલપીજી ગેસ સિલિન્ડર મેળવવા માટે બિનજરૂરી બુકિંગ કરી રહ્યા છે. આ બધા વચ્ચે સાયબર ટોળકી પણ સક્રિય થઈ છે. તાત્કાલિક એલપીજી ગેસ સિલિન્ડર મળી જશે તેવી લોભામણી લાલચ આપીને તમને એલપીજીના નામે મોટો સ્કેમ તમારી સાથે થઈ શકે છે. ત્યારે એલપીજી બુકિંગ સ્કેમ શું છે તેની વાત કરીએ. દેશભરમાં ચાલતું આ મોટું સાયબર ફ્રોડ છે. ફ્રોડબાજો નકલી વેબસાઇટ, કોલ કે મેસેજ દ્વારા ગેસ બુકિંગના નામે લોકો પાસેથી ઓટીપી, બેન્કિંગ ડિટેલ્સ માગીને ખાતામાંથી પૈસા પડાવી લે છે. હવે વાત કરીએ એલપીજી ગેસ કનેક્શનના નામે લોકો કેવી રીતના ફસાય છે. તો એલપીજી ગેસ કનેક્શનની એજન્સીમાંથી બોલું છું. આમ કરીને ગ્રાહકોને ફોન આવે છે, ત્યારબાદ ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે નકલી લિંક કે એસએમએસ મોકલી આપે છે. ગ્રાહકોને ભરોસામાં લઈને ફેક વેબસાઇટ પર જવા માટે કહેવામાં આવે છે, જે વેબસાઇટ ગેસ કંપની જેવી જ નકલી બનાવવામાં આવી હોય છે. વેબસાઇટ પર કેવાયસી અપડેટ કરવા ડિટેલ માંગવામાં આવે છે. ફ્રોડબાજ તમારી ગેસ સબસિડી બંધ થઈ જશે તેવો ડર બતાવે છે. ડર વચ્ચે ગ્રાહકને એપીકે ફાઇલ ડાઉનલોડ કરવા માટે જણાવવામાં આવે છે, જે બાદ બેંક ડિટેલ અથવા યુપીઆઈ માંગવામાં આવે છે. એસએમએસ પર ઓટીપી તમે પહેલાં જ આપેલો હોય છે, જે મારફત તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જાય છે અથવા તમારો ફોન હેક થઈ શકે છે. હવે વાત કરીએ કે જો તમારાથી આ ભૂલ તો થઈ ગઈ છે, એટલે કે પર્સનલ ડિટેલ શેર તો થઈ ગઈ છે, તો શું કરવું? જો તમને લાગે છે કે ફ્રોડ થયો છે તો તરત જ તમારી બેંકને જાણ કરો. રાતનો સમય હોય તો કસ્ટમર કેર પર ફોન કરીને પહેલાં યુપીઆઈ કે નેટ બેન્કિંગ સેવા બ્લોક કરાવો. સોશિયલ મીડિયા, બેન્કિંગ એપ સંબંધિત તમામ પાસવર્ડ બદલી નાખો. હવે વાત કરીએ કે આવા ઓનલાઈન સાયબર ફ્રોડથી બચવા માટે શું કરવું. તો સૌથી પહેલાં તો તમે કોઈ વેબસાઇટ પર જાઓ છો તે વેબસાઇટની ચકાસણી કરો, કારણ કે સાયબર ગઠિયાઓએ જે વેબસાઇટ બનાવી હોય છે તે વેબસાઇટ એકદમ ઓરિજિનલ વેબસાઇટ જેવી જ હોય છે, પરંતુ તેમાં એકાદ અક્ષર એટલે કે સ્પેલિંગનો મિસ્ટેક હોય છે તે અલગ હોય છે. વેબસાઇટ પરના યુઆરએલ અને HTTP જુઓ. ઠગબાજો ઝડપી બુકિંગ અથવા ઓફરનો લાભ આપી તરત જ પેમેન્ટની વિગતો માગે છે. ઓટીપી, પિન કે બેંકની વિગતો માગવામાં આવે તો સાવધાન રહો. એસએમએસમાં આવેલા ઓટીપીમાં જુઓ કે તેનો હેતુ શાના માટે છે. કોઈ પણ કોલ, લિંક અથવા ઓફર પર સીધો જ વિશ્વાસ ન કરો. આ બધા વચ્ચે તમને સાચી અને મહત્વની વાત કહું તો ઓફિશિયલ વેબસાઇટ પરથી જ તમે બુકિંગ કરાવવાનો આગ્રહ રાખો. અને તમને કોઈ તકલીફ કે સમસ્યા હોય અને આવો કોલ આવે તો તમે નજીકની ગેસ એજન્સી પાસે જાઓ અને ચકાસણી કરો કે મને આવો ફોન આવ્યો છે અને મારી પાસે આ રીતની માંગણી કરે છે તો શું કરવું. કારણ કે આજના જમાનામાં આવા સાયબર ફ્રોડ રોકવા એ તો શક્ય વાત નથી, કારણ કે દિવસે ને દિવસે ટેકનોલોજી વધતી જાય છે, તેમ આવા સાયબર ફ્રોડની ઘટનાઓ પણ વધતી જવાની છે. દિવસે ને દિવસે કંઈક ને કંઈક નવું આવતું જાય છે. ત્યારે આપણે જ સચેત રહેવું પડશે. અને તમને કોઈ બી તકલીફ હોય, જેવું મેં કીધું કે નજીકની એજન્સીમાં જાઓ, કાં તો તમને જેવા વિશ્વાસપાત્ર માણસ હોય જે એજન્સીમાં તમે જતા હો તેવા લોકોનો તમે સંપર્ક કરી શકો છો. આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખશું તો જ આપણે સાયબર ફ્રોડથી બચી શકીશું. અને હું તો કહું છું ફક્ત એલપીજી જ નહીં, આવી બધી ઘણી બાબતો છે જેમાં આપણને ફોન આવતા હોય છે કે હું કસ્ટમ વિભાગમાંથી બોલું છું, પોલીસમાંથી બોલું છું, સીબીઆઈમાંથી બોલું છું, તમારા નામે આવું વોરંટ છે, તમે આટલા પૈસા ભરી દો બાકી તમને જેલ થશે. આવી બધી ઘણી બધું તમને એવી સજાઓની વાત કરવામાં આવતી હોય છે, પરંતુ આવી કોઈ પણ પ્રલોભનમાં ન આવી તમે ઓફિશિયલ પોલીસ સ્ટેશન છે કાં તો જે વિભાગમાંથી તમે ફોન આવે છે તે વિભાગમાંથી તમે ચકાસણી કરી શકો છો. આ વિડીયો અંગે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.